જગત આખું બ્રહ્માંડ સંચાલન એક મહાશક્તિ કરી રહી છે. એના 3 સ્વરૂપ છે, મહાલક્ષ્મી, મહાસરસ્વતી અને મહાકાલી. પછી જયંતિ, મંગલા, કાલી, ભદ્રકાલી, કપાલિની, દુર્ગા, ક્ષમા, શિવા, ધાત્રી, સ્વાહા, સ્વધા કયો, શૈલપુત્રી કયો, બ્રહ્મચારિણી કયો, કુષ્માંડા કયો, ચંદ્રઘંટા કયો, કાત્યાયની કયો, કાલરાત્રી કયો, મહાગૌરી કયો, સિદ્ધિદાત્રી કયો કે હોનલ હામાની હોય, પીછળ હોયાની હોય, કરણી મેહારી હોય, ધીવણી ધાનાની હોય, રાધલ ઉદાની હોય, બુટબલ્લાની, બેતરા બાપલ દેઠાની હોય, દેવલ ભલાની હોય, દેવલ કાછેલી હોય, નાગબાઈ હરજોગની હોય, કાગબાઈ છત્રોગની હોય, ખોડિયાર મામડિયાની હોય, આવડ માદાની હોય, વરવડી સાખડાની હોય, ગેલ ભાટલાવાળી હોય, મોગલ ઘાંગણિયાની હોય, કામબાઈ ધા બાટીની હોય, આ જાનબાઈ મેઘાણંદ રેઢની હોય, કાંઈ ચાપબાઈ હરૂપ ચોરાડાની હોય. એના મંદિર નવા, એની મૂર્તિ નવી, એના પૂજારી નવા નવા. એની તાકાત, એ ઉર્જા એક જ રહે. અને પોકાર કરો, અરે નો કરો તો આવે. એની વચ્ચે એક દાખલો, મારે માતાજીનો પ્રસંગ કેવો છે પણ અમને યાદ આવ્યું ને કહું, નો કરો તો આવે. ક્યારે? જો તમે તમારા ટાણા હાંચ્યા હોય, બેન, દીકરી, ભાઈ, ભત્રીજા, ભાણેજડાના તમારા ટાણા તમે હાંચ્યા હોય તો એને પોકાર કરવાની જરૂર નહીં પડે, તમારા ટાણા હાથવા આવશે. આપણે આપણા ટાણા હાથવી લેવા જોઈએ. અને દાખલો હતો ઈસવીસન 1000 અને ઈસવીસન 1010 જુનાગઢનો સત્તા પલટો થયો અને વાલબાઈ વડારાની દેવાય બૌદ્ધના આંગણે નવઘણને લઈને આવી અને આયરે ટાણું હાથ. પ્રસંગ તમે જાણી તો નહીં કહું, આયરે ટાણું હાથવી દીધું. હજી પેઢીને એટલું કીધું, શું કરો કે દાહલને પેટ ભરાવું, કે દાહલને ખોળામાંથી હેઠી ઉતારી દો, દાહલના ધાવણમાં ભાગ પડાવે એવો સુપુત્ર આવી ગયો છે. ત્યાં ટાણું હાથવી દીધું. એ 15 થી 17 સાલમાં ખબર પડે જુનાગઢ, અને દીકરાના ગળા માથે તલવાર મૂકી કીધું, કોણ છો? કે નવગણ. કોણ છો? કે નવગણ. કોણ છો? કે નવગણ. એ ધરથી મસ્તક દૂધું થયું ત્યાં સુધી બાળક બોલ્યો નહીં કે હું ઉગો છું, નવગણ નથી. ટાણું હાથ. ઈસવીસન 1025 નવગણને ગાદીએ બેહાડ્યો અને બેન દાહલના લગ્ન લીધા. 9 વર્ષનો ધણી દવતલ હોમવા માટે થઈને આવ્યો. બેન માગ 999 પાદરનો ધણી મારા દવતલ હોમ્યાથી વિશેષ શું હોય કે બેન આ ચામડાના જોડા સીવડાવીને તારા પગની માલિકો નાખું તો તારા બાપનું ઋણ ચોકવી ન હોવું, કઈક માગ બહુ કે ને ભાઈ તો લેણું રાખ. અને ઈસવીસન 1031 સાલની માલિકો જે ભયંકર દુકાળ પડ્યો, મુંબઈ ગેઝેટેડમાં નોંધ છે. 1031 જેથી ભયંકર દુકાળ પડ્યો, ઠેઠ કચ્છ વટી, થરપાકર વટી અને સિંધની અંદર દુકાળ વર્તવા ગયા. ત્યારે આખી સિંધુ નદી છે ને કચ્છને વિંધી નારાયણ સરોવર સુધી જાતી. કચ્છ કોઈ હુકાતો નહીં, કચ્છડો 12 માસ એટલે કહેવાનું. 1819 ધરતીકંપમાં એવડો મોટો ધરતીકંપ થયો કે આખી સિંધુ ફરી અને હાલ પાકિસ્તાનમાં વહી ગઈ. એ પછી કચ્છ હુકાણો, ત્યાં સુધી કોઈ દી કચ્છ હુકાણો નથી. હા, જેસલમેર લીલો છમ રહેતો, આખી સરસ્વતી નદી નીકળતી, પણ જેથી સરસ્વતી હુકાણી ને પછી જેસલમેરમાં ઢોલે પાણી ધ્રેબકા, ઢોલે પાણી ધ્રેબકા. તમને અર્થ ન સમજાય તો કહું, એટલા તળ ઊંડા ગયા કે એનો કોહ ખેંચવા હાંડિયા જોડવા પડે અને 2 હાંડિયાને હકવવા પડે. ધીમા હાંડિયા હેલા જાય, એ કોહ ઉપર આવતો જાય. હાંડિયા એટલા દૂર જાય કે અહીં ઉભો હોય ને એ હાથ કરે તો ઓલો સાંભળી ન હોગે એટલે ઢોલ વગાડે. એ ઢોલે પાણી દેવકા. સરસ્વતી હુકાણા ઠેઠ સિંધમાં ગયા. પછી આપને ખબર છે કે સુમરા હમીની નજર પડી, એ દીકરી ટાણું હાથવી લીધું. અને 9 વર્ષના ધણીને સામે ચીઠી આવી જુનાગઢની કચેરીમાં. મારે કોઈ શબ્દો લીખા હતા, કઈ કુવે કાદા આવ્યા, નદીએ ફૂટાની, મારા હોરઠમાં હળતાળો પડ્યો, એ વરતવાલા વીર રે, હું ન બાપી રે રે ન ભાઈ વીરા, મારે તુજથી સાચી સગાઈ.
અને સિંધમાં રોકી સોમ રે હવે હાલવાન દે હમીર રે ન બાપી રે રે ન ભાઈ વીરા મારે તુજથી સાથી સગાઈ ન બાપી રે રે ન ભાઈ વીરા મારે તુજથી સાથી સગાઈ. અઘરા બહુ તમને લાગે ધીમા પણ અઘરા બહુ. હા ધડબડાટી તો બોલાય તો એક મિનિટ ધડબડાટી રહેતો કે તેડા હાડી વાદળા કાળા દોવાડા જંબારે સાથે દસ પોતે રાતી માથે ઉછડા દીદાર સાથે ડીંગરા મોરલા સાથે વહારે દીદાણી એક જરા મેં રાજા મંડાણે જપાડતા તો ત્યાં જપાડતા મારી હાથી ગંડવાળા કાળા હાલિયા હિલોડતા તો નકાવાળા ઠેકા કાળા નદી રાણા ફોડીને ખાડા પર જડા જડા ફરી ખબર ન પડે ને ટીપે તો ખબર ન પડે. કાગળ વાત કમ કેમાં અને અંગ રૂવાળા આ કે હવે જાહલ વારે ન જાઉં તો મારે જુનાગઢના અન્ન ને પાણી અગરાત એ રાજપૂતે ટાણું હાચવી લીધું. રાજપૂતે ટાણું હાચવી લીધું. હવે સાંભળજો દિવાય બોદરે ટાણું હાચવું, હેદી ભેડીએ ટાણું હાચવું, ઉગાએ ટાણું હાચવું, બેન જાહલે ટાણું હાચવું, નવઘણ રાજપૂતે ટાણું હાચવું. ત્યારે બ્રહ્માનું સંચાલન કરનારી જે શક્તિ છે એને એમ થયું કે મને પોકાર કરે તો ભલે અને ન કરે તો ભલે, હવે આના ટાણું હાચવવા માટે થઈને મારે જવું જોઈએ. અને આડી ફરી જમાડ્યો અને એટલું કીધું માં બેન જાહલની વારે જવું છે, સમદર આડો છે. અને તેથી શક્તિ બોલી કે કાળી ચકલી થઈ તારે ભાલડે બેસુન સોસું સમદર સાતિયા ગજુ નીચું કાંઠે નીચા હતા. કાળો વાન હતો, કાળો ભેડિયો હતો, આગલા બે દાંત લોઢાના હતા. લોઢાના દાંત વળી કેવા નહીં કે કાળી ચકલી થઈ તારે ભાલડે બેસુન સોસું સમદર સાતિયા બધા તું ભેડિયા તારા જપડાને કાંઠે ઉભો રાખજે. તારા બાલામાંથી કાળી ચકલી આવી બે જપડાને હલતો કરી દે. તારા જપડાને ઝપઝપિયા થતા જાય અને વાહે ધૂળ ઉડતી જાય તો માનજે વરવડી બોલી. અને કાળી ચકલી થઈ એમાં ભાલડે બેઠાન સોયસા સમદર સાતિયા
પાંચ પાડે પૂજાણી એ પીઠળ પંજાડી હડુના બધા પીઠ બાઈ પૂજાડી બધા પીઠળ પૂજાડી હવે આવ્યો પીઠળ બુદાડી નવે ખંડ નામ નજાડી ભૂદાનભાઈ અદભુત રીતે અને આ તરત ને લાડ લડાવ્યું છે બહુ લાડ લડાવ્યા ને આ તરત આમ તો તરસ છે ને અભ્રંત થયેલો શબ્દ છે શું અરજ માતાજીને સારી રીતે કરેલી અરજ એમાંથી અભ્રંત થતા થતા તરસ શબ્દ બન્યો એ આ શક્તિ એ શક્તિના ઉપાસકો ચારણો એ જયારે ગરિમાથી નનાવાના નેહથી આવે ને બધા આવેલા ત્યારે આ લાકડી એ ભેળી લઈ આવેલા પીઠળ લાકડી આડી કહેવાય આમ તો 9 બેનું મારી પાસે ક્યાંક નામ હતા મારા નામ માંડ્યા ને તેથી મેં બારોટ હીરાદેવ પાસેથી લખ્યા હતા હીરાદેવ આપણે અહીં બહુ આવતા અને હીરાદેવ પર મેં લખેલા 9 બેનું ને એક ભાઈ અને 9 બેનું ઉપર ગામ છે પીઠળ ગામ છે કાતરોડી ગામ છે પિતરી ગામ છે ખેતરી ગામ છે 9 બેનું ઉપર ગામ છે એ 9 બેનું એક બેનું હાથ એક બાપની હાથ બે કાકાની એમ કઈક છે મારી પાસે 9 નામ હતા બધા પણ હવે જૂના ચોપડામાં ક્યાં મળશે તો હું ચોક્કસ પાછો સ્ટેજ ઉપરથી રજૂ કરે ક્યાંક ને ક્યાંક કારણ કે સંશોધન મારો વિષય છે સંશોધન કરવું ને મને ગમે એમ બધા પીઠળ ઉજાડે અને 9 ખંડ નામ હજી દુનિયાને 7 ખંડ જ દીડ્યા હે હા હજી 2 ખંડ બાકી છે હજી જગતની ખંડ મળ્યા ને યુરોપ ખંડ આપણે એશિયા ખંડમાં આવી એશિયા યુરોપ ઓસ્ટ્રેલિયા 7 ખંડ જ મળ્યા છે હજી 2 ખંડ બાકી છે હજી ત્યાં સુધી સાયન્સ નથી પૂગ્યું હા એનો તમને દાખલો દો ડોક્ટરે આ શરીર ખોલી નાખ્યું અને રગે રગ જોઈ નાખ્યા આના શ્વેતકણ હિમોગ્લોબિન સુધી વ્યા ગયા રક્તકણ શ્વેતકણ હિમોગ્લોબિન અણુ પરમાણુ ઇલેક્ટ્રોન પ્રોટોન ન્યૂટન સુધી વ્યા ગયા છતાં ભૂંડણ ગારો ખાય સિંહણ ખાદ ખાય અને આપણી જનતા ડાયર ને રોટલી ખાય તો એનું ધાવણ ધોળું થાય હંચો ક્યાં આવ્યો યાદ નહીં કરી સાયન્સ ગોતી નથી આવી ગયું ધાવણ ધોળું થાય હંચો ક્યાં આવ્યો યાદની ઘડી સુધી સાયન્સ ગોતી નથી એ શક્તિ જે બ્રહ્માંડ ની અંદર વ્યાપી રહી એની સ્તુતિ કરી મારા શબ્દોને વિરામ તો કે આ સ્તુતિ ખૂબ પ્રખ્યાત થઈ છે 2-3 કડી કે તમારે જેટલી ઘોર કરવી એટલી કરી જાય કે નવ લખાઈ લો બડિયાડિયું ભેડિયું મળિયું મઢડે રાસ રમે નવ લખાઈ લો બડિયાડિયું ભેડિયું મળિયું મઢડે રાસ રમે મળિયું મોણી રાસ રમે માડી તાતાની ના ઘરે રાસ રમે માડી પીઠળ સંગે રાસ રમે માડી નાગલ નિસે રાસ રમે काड़ी कंगड़ियों लाल दबड़ियों फूल छबड़ियों सिर पर है माथा
રાસ રમે માડી પાટરામાં ધામે રાસ રમે માડી પીઠળ સંગે રાસ રમે વાડિયું પૂરા પંજાડિયું લાકડી આડિયું એમ રમે તેને ધીંકી દદાડિયું આભ કપાડિયું ભેડિયા વાડિયું એમ ભમે ભેડિયા વાડિયું એમ ભમે માડી ભેડિયા વાડિયું એમ ભમે કર ત્રિશુળ વાડિયું પૂરા પંજાડિયું લાકડી આડિયું એમ રમે તેને ધીંકી દદાડિયું આભ કપાડિયું માડી ભેડિયા વાડિયું એમ ભમે કર હેમની તોડિયું પાડિયું તાડિયું ગાડિયું દાડિયું ભગજે નવ લખાઈ લો બડિયાડિયું નવ લખાઈ લો બડિયાડિયું ભેડિયું મડિયું મઠડે રાસ રમે મડિયું મોણીએ રાસ રમે મારી કાતાણીયા ધરે રાસ રમે આમાં મેં જે કડી લખી છે માના દર્શન કરવા કોણ કોણ આવે એનો આધાર એક બહુ જૂનો ગરબો છે એના ઉપરથી એની યુક્તિ અનુસાર મેં આમાં કડી લખી છે એક જૂનો ગરબો ગવાતો રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે પાય પીઠળને યાદ કરું અને વિશાલ એક નાનકડી વિડીયો કરી લઈને જરાક પાટરામ ધામે બિરાજે પીઠળ જાય પાટરામ ધામે બિરાજે પીઠળ જાય ધન્ય ભાગ્ય મારા તમારા ગુણ ગાય ધન્ય ભાગ્ય મારા તમારા ગુણ ગાય પાટરામ ધામે બિરાજે પીઠ
તારા દ્વાર હવે બીજે નહીં જાય, થોડી તારા દ્વાર હવે બીજે નહીં જાય. કાટ રામ ધામે વિરાજે પીઠળ જાય, કાટ રામ ધામે વિરાજે પીઠળ જાય. कदम गिरधामे विराजे कमल आई, कदम गिरधामे विराजे कमल आई. धन्य भाग मारा तमारा गुण गाए, धन्य भाग मारा तमारा गुण गाए. कदम गिरधामे विराजे कमल